ગઈ નવરાત્રિમાં સુરતમાં એક એવી ઘટના બની જેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા. કારણ કે નવરાત્રિમાં રાત્રિના સમયે સુરતમાં એક સગીરા ઉપર ગેંગરેપ થાય છે. આ ગેંગરેપ કરનારા આરોપીઓને પોલીસ ઝડપી પાડે છે અને આજે સુરતની સ્પેશિયલ પોસ્કો કોર્ટે આ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે અને આગામી સોમવારે તેમને સજાનું એલાન પણ થશે. વિગતે વાત કરીએ સુરતના આ ચકચારિત કેસ અંગે અને કોર્ટે શું ચુકાદા આપ્યા છે તેની. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. ગઈ નવરાત્રિમાં સુરતના એક સગીરા ઉપર ગેંગરેપની ઘટના બને છે અને તેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડે છે. આ બનાવ બાદ ગુજરાતમાં દીકરીઓ કેટલી સલામત છે તેના સામે સવાલો પણ ઊભા થાય છે. 8 ઓક્ટોબરે રાત્રિના સમયે સુરતના કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની સીમમાં ખેતરમાં અવાવરૂ જગ્યાએ એક સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી. આ દરમિયાન મુન્ના કરબલી પાસવાન અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચોરસિયા અને રાજુ બાઇક પર આવે છે. પહેલાં તો તેમણે આવીને અહીં કેમ ઊભા છો તેમ કહીને ધમકાવે છે અને બાદમાં મારવાનું શરૂ કરે છે અને બંનેના મોબાઈલ પણ લઈ લે છે. સગીરાના મિત્રને મારીને ભગાડી દે છે અને ત્યારબાદ આ ત્રણેય હેવાન સગીરા સાથે દુષ્કર્મ કરે છે. સગીરાનો મિત્ર આસપાસના લોકોને જાણ કરે છે અને ગ્રામજનો ભેગા થાય છે, જેથી આરોપીઓ ડરીને ભાગી જાય છે. જે બાઇક લઈને આવ્યા હતા તે પણ ત્યાં મૂકીને ફરાર થાય છે. સમગ્ર મામલાની જાણ પોલીસને થાય છે અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપી મુન્ના કરબલી પાસવાન અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચોરસિયા અને રાજુને ઝડપી પાડે છે. કોર્ટ ટ્રાયલ દરમિયાન બીમારીના કારણે શિવશંકરનું મોત થાય છે, એટલે બે આરોપીઓ સામે ટ્રાયલ ચાલી રહી હતી અને આજે 130 દિવસે કોર્ટે આ આરોપીઓને કસૂરવાર ઠેરવ્યા છે અને બંને આરોપીઓને સોમવારે સજાનું એલાન થશે. આ કેસમાં કોર્ટમાં વકીલે શું દલીલો કરી, કયા પુરાવાને ધ્યાનમાં રાખ્યા, સમગ્ર કેસમાં અને આ અંગે વકીલે શું કહી રહ્યા છે તે સાંભળો. આ કેસમાં બનાવ 8-10-24ના દિવસનો બનાવ છે. બનાવના દિવસે આ કામે ભોગ બનનાર અને એનો મિત્ર નવરાત્રના ગરબા જોવા ગયેલા હતા. ગરબા જોઈને પછી ગાડીમાં પેટ્રોલ ખલાસ થઈ ગયું, પેટ્રોલ ભરાવા જતા હતા અને ત્યારબાદ રસ્તામાં ભોગ બનનાર વોશરૂમ કરવા ખેતરમાં ગઈ બાજુમાં. એ દરમિયાન ત્રણેય આરોપીઓએ આ ભોગ બનનાર અને એના મિત્રને જોયા, એનો પીછો કર્યા પછી ભોગ બનનારનો જે મિત્ર છે તે મિત્રના પહેલાં તો કપડાં કઢાવી નાખ્યા, એ લોકોને ધમકાવ્યા, ભોગ બનનારનો મોબાઈલ લૂંટી લીધો. એ મોબાઈલમાંથી ભોગ બનનારના ફોટા પાડ્યા, એની ચેન લૂંટી લઈ. ત્યાર પછી ત્રણ આરોપીઓએ એક પછી એક ભોગ બનનાર સાથે ખેતરમાં ગેંગરેપ કર્યો અને ગેંગરેપ કર્યા પછી ગામ લોકો આવી જતા ત્યાંથી ત્રણેય આરોપીઓ નાસી ગયેલા. આ કેસમાં આરોપી વિરુદ્ધ BNSની ગેંગરેપની કલમો લાગેલી, પોક્સો એક્ટ હેઠળના તોમતનામું ફરમાવ્યું અને એટ્રોસિટી એક્ટ હેઠળનું તોમતનામું ફરમાવ્યું. ફરિયાદ પક્ષ તરફે કુલ 47 જેટલા શાહેદોની જુબાની લેવામાં આવી. એ ઉપરાંત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા, જેવા કે FSLનો પુરાવો, મેડિકલ એવિડન્સ, પંચનામાનો પુરાવો, એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશનનો પુરાવો, આ બધો પુરાવો રજૂ કરવામાં આવ્યો અને સુરતના સ્પેશિયલ જજ શ્રી V પરમાર સાહેબે પ્રોસિક્યુશનના પુરાવાને માન્ય રાખ્યો અને આરોપીને આજરોજ કસૂરવાર ઠેરવ્યો. આરોપી મુન્નો અને રાજુ ઉર્ફે પાસવાન. સગીરા પર ગેંગરેપના ચકચારિત ભર્યા આ કેસમાં પોલીસ દ્વારા માત્ર 15 દિવસમાં 3000 પાનાની ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. આ કેસ માટે પોલીસે 50 ખાસ અધિકારીઓ અને કર્મચારીઓ ફાળવ્યા હતા, જેમણે રાત દિવસ મહેનત કરી અને 467 પાનાની મૂળ ચાર્જશીટ તૈયાર કરી હતી. સાથે 2500 પાનાની સોફ્ટ કોપીનો પણ સમાવેશ કર્યો હતો. ચાર્જશીટમાં 60 સાક્ષીઓના નિવેદનો નોંધાયા અને મજબૂત પુરાવાઓનો સમાવેશ કરવામાં આવ્યો, જેમાં મેડિકલ રિપોર્ટ, સાયન્ટિફિક રિપોર્ટ, મોબાઈલ ડેટા અને સ્પેક્ટોગ્રાફી પુરાવા સામેલ હતા. સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું કે બનાવના સમયે આરોપીએ મોબાઈલ કાઢીને ફોટા પાડતી વખતે ફ્લેશલાઇટ ચાલુ કરતા તેમના ચહેરાઓ સ્પષ્ટપણે ભોગ બનનારે જોયા હતા. સાથે જ આ કેસમાં આરોપીઓને દાખલારૂપ સજા કરવાની વકીલે માંગ કરી છે. હવે આગામી સમયમાં કોર્ટ શું સજા આપશે તે જોવું રહ્યું. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ
પીડ પરાઈ